આપણે જે લોટ લીધા હતા બંને એના ઘી અને તેલનું જે મોઈન નાખ્યું હતું એનાથી આપણી લોટની કન્સિસ્ટન્સી જુઓ કેટલી સરસ થઈ ગઈ. મુઠ્ઠી પડે એવું મોઈન આપણે અંદર નાખવાનું છે, જેથી કરીને આપણે શક્કરપારા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. અને જે આપણે 380 ગ્રામ જે ગોળ લીધું હતું એને મેં 2 ગ્લાસ પાણી નાખી અને ગરમ કરી અને ઓગાળી અને જે રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યું એ પ્રમાણે આપણે એને લીધું છે પાણી. મેં એ પાણી ગળી લીધું હતું, એટલે જેથી કરીને આપણું પાણી એકદમ કંઈ પણ કચરો હોય ગોળમાં તો એ ગાણીમાં આવી જાય. અને એનાથી આપણે હવે લોટ સરસ કાઠો ભાખરી જેવો લોટ આપણે શક્કરપારાનો બાંધીશું. આપણે જે શક્કરપારાનો લોટ બાંધ્યો હતો એના 30 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપ્યો હતો. એના પછી એ લોટના આ રીતે 6 લુવા બનાવ્યા છે આપણે આટલા મોટા, અને એને મેં વણ્યો છે આટલી જાડીમાં આપણે એને કરવાનો છે. અને ત્યાર પછી આપણે આટલા બધા જ વણી અને સરસ રીતે એને કાપા પાડી દઈશું શક્કરપારાના આકારમાં અને પછી તળી લઈશું. આપણે જે શક્કરપારાના રોટલા વણ્યા હતા એ આ રીતે મેં બધા જ રોટલા વણી કાઢ્યા છે, તૈયાર કરી દીધા છે. હવે આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે આપણું કમ્પ્લીટ. આપણે પહેલાં એના ફાસ્ટ ગેસે ગરમ કર્યું હતું, હવે સ્લો ટુ મીડિયમ ગેસ આપણે કરી દઈશું. એ આપણા શક્કરપારા તળવા માટે કમ્પ્લીટ છે. આપણે જરા લોટનું નાનું લઈ અને એને જોઈ લઈએ. દેખો આ રીતે આપણી સરસ રીતે તરત જ તળીને ઉપર આવી જાય છે, એટલે આપણું તેલ શક્કરપારા તળવા માટે કમ્પ્લીટ છે. તો આપણે એને આ રીતે એક જ માપમાં આપણે એને આ રીતે ઉપર કાપા કરી અને શક્કરપારાને કાપી દઈશું. આ રીતે એક જ માપથી શક્કરપારા આપણે કાપી લઈએ. સ્ક્વેરમાં કાપીશું શક્કરપારા. આ રીતે પણ કપાય. ડાયમંડ રીતે તમે જે મોહનથાળને આપણે કરીએ છીએ એ રીતે પણ કપાય. અને આ રીતે આપણે એને ધીરે ધીરે એના તેલની અંદર નાખી દઈશું. ગેસની ફ્લેમ પહેલાં ધીમી રાખશું, જેથી કરીને આપણા શક્કરપારા એકદમ થઈ ના જાય અને અંદરથી કાચા ના રહી જાય. બધા શક્કરપારા આપણે નાખી દઈશું. તળ નાખેલા છે એટલે અંદર તળતળ થઈશું. બ્લુ ગ્લાસ કરી બ્રાઉન તળી દઈશું. સતત હલાવતા જઈશું, જેથી કરીને વધારે થઈ ના જાય. નહીં તો અંદરથી કાચું રહેશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે. આપણે થોડા જાડીમાં રાખ્યા છે, સરસ રીતે શક્કરપારા બનીને તૈયાર થઈ જશે. રીતે આપણે બધા શક્કરપારા રીતે તળી લઈશું. જો આપણે જે શક્કરપારા કર્યા હતા એને આપણે તળી નાખ્યા છે અને આ રીતે સર્વ પણ કર્યા છે. અને જો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સ્મૂથ એ રીતે આ રીતે સરસ રીતે અંદરથી ચડેલા છે, જુઓ છે ને, અને અંદરથી સ્મૂથ છે. તો આ રીતે શક્કરપારા આપણા રેડી.